રાજપીપળા નગરપાલિકામાં ભાજપે 28માંથી 25 બેઠકો મેળવીને ભારે જંગી બહુમતી તો મેળવી છે, પરંતુ નવનિયુક્ત પ્રમુખ શિવાનીબેન ભાજપ શાસિત રાજપીપળા નગરપાલિકામાં શિવાનીબેન મહેતા પ્રમુખ પદે, ઉપપ્રમુખ ઉત્કર્ષ મહેશભાઈ વસાવા, કારોબારી ચેરમેન કુલદીપસિંહ અલ્કેશસિંહ ગોહિલ, પક્ષના નેતા પ્રજ્ઞેશ કુમાર મહેન્દ્રભાઈ રામી, દંડક ધર્મેશ કુમાર કનુભાઈ સોલંકીની વરણી કરવામાં આવી છે। સામાન્ય રીતે પ્રમુખ પદ માટે શિવાનીબેન મહેતા અને ઉપપ્રમુખ ઉત્કર્ષ વસાવા પ્રથમવાર પાલિકાની ચૂંટણી લડી જીત્યા છે, ત્યારે નવા અને બિન અનુભવી પ્રમુખ અને ઉપપ્રમુખ માટે રાજપીપળા શહેરની પાણી, સફાઈ, રોડ, રસ્તાઓ, સરકારી ગ્રાન્ટોની સદઉપયોગ સહિત સમસ્યાઓનું સુખદ નિરાકરણ લાવવું અને લોકોના પ્રશ્નો હલ કરવા એ એક મોટો પડકાર ઊભો થઈ શકે છે। રાજપીપળાના નગરજનોનો સર્વે પ્રથમ હું આભાર માનું છું। આજરોજ અહીંયા રાજપીપળા નગર સેવા સદનમાં મારી પ્રમુખ તરીકેની પદવી મળ્યા બાદ આજે મેં અહીંયાનો ઓફિશિયલ ચાર્જ લીધો છે અને એ બદલ સૌપ્રથમ સર્વેનો આભાર કે એમણે મારા પર પ્રેમ અને લાગણી વરસાવી છે અને એમને અત્યંત વિશ્વાસ રાખ્યો છે। સૌપ્રથમ એ વિશ્વાસ બદલ હું સૌની આભારી છું ને ઋણી છું। રાજપીપળા નગર સેવા સદનમાં ઘણા બધા કામો લોકોને એવું લાગે છે કે અને જરૂરિયાત છે, એ અમે પ્રચાર દરમિયાન જોયેલા છે અને એને સમજેલા પણ છે, પણ એ સર્વેને અમે પૂરા કરવાનો પ્રયત્ન આવતીકાલથી શરૂ કરવા જઈ રહ્યા છે। સૌ અમારા પર આટલો જ વિશ્વાસ અને પ્રેમ રાખશો એવી આશા રાખું છું અને સાથે સાથે સૌને એક નમ્ર વિનંતી અને અપીલ પણ કરવા માગું છું કે આ કામ સૌના સાથ અને સહકાર વગર કોઈ પણ કામ અધૂરું રહે છે। એટલે હું સૌને આ પદ પરથી અપીલ કરવા માગું છું, જાહેર જનતાને, કે એવો પણ આટલો સહકાર અને સાથ અમારી સાથે હરદમ અને હરપળ રાખે અને સફાઈના કામ હોય કે પાણીના કામ હોય, પાણીનો બગાડ અમે નહીં કરીએ એવા સર્વ સંકલ્પ લઈશું અને સફાઈમાં પણ નગર સેવા સદનના કર્મચારીઓને અમે સહકાર આપીશું એવી આશા રાખી અને એમને સર્વેને આપને વંદન કરું છું અને સર્વનો સહકાર માંગવા જઈ રહી છું। જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ।